શું તમે જાણો છો વિઝિટિંગ કાર્ડ ની એક્સચેન્જ કરવા સમયે જે તમારી એનર્જીનો ફ્લો હોય એ જ નિર્ધારિત કરે છે કે સામેવાળા વ્યક્તિને તમારી ઉપર કોન્ફિડન્સ છે કે નહીં, એનાથી તમને વ્યાપાર મળશે કે નહીં. હું એક સેમિનારમાં ગયો હતો, ત્યાં એક યંગ એન્ટરપ્રેનર હતો, એને મને વિઝિટિંગ કાર્ડ આ રીતે આપ્યું, કાતરમારી. હવે આનાથી શું ઇમ્પેક્ટ થાય એ હું તમને જાણ કરું છું. એક તો તમે જ્યારે આવી રીતે કાતર મારીને કોઈને વિઝિટિંગ કાર્ડ આપો છો ત્યારે એ વ્યક્તિને તમે સન્માન નથી આપી રહ્યા. બીજું, તમે જ્યારે આ આંગળીઓ આપણા મર્મ છે, આ એનર્જી ગીવ એન્ડ ટેક કરે છે, એનર્જી એક્સચેન્જ કરે છે. તો તમે જ્યારે વિઝિટિંગ કાર્ડ આ રીતે કાતર મારીને આપો છો ત્યારે તમારી એનર્જી બ્રેક થઈ જાય છે. સામેવાળા વ્યક્તિને તમારી ઉપર કોન્ફિડન્સ જ નથી રહેતો, અને એ સિવાય તમારી ઇમેજ એના મગજમાં નેગેટિવ બની રહી છે. તો વિઝિટિંગ કાર્ડ દેવાની સાચી પદ્ધતિ એ આ છે. તમે જ્યારે એને તમારા થંબ અને ફર્સ્ટ ફિંગરની વચ્ચે હોલ્ડ કરો છો, કેમ કે થંબ છે એ સૂર્યદેવનું રિપ્રેઝેન્ટ કરે છે અને ફર્સ્ટ ફિંગર છે એ ગુરુદેવનું રિપ્રેઝન્ટેશન કરે છે. તો જ્યારે સૂર્યદેવ અને ગુરુની એનર્જી લઈને તમે કોઈને તમારું વિઝિટિંગ કાર્ડ શેર કરો છો તો એ વ્યક્તિને તમારી પર કોન્ફિડન્સ બી રહે છે, તમે એને માન બી આપો છો અને એના સબકોન્શિયસમાં રજીસ્ટર થઈ જાય છે. તો જ્યારે વ્યાપારની વારી આવશે ત્યારે 100% એ તમને જ પહેલા કોલ કરશે. તો આજે જ વિઝિટિંગ કાર્ડને એક માન સન્માનથી લોકોને દેતા શીખો. રાધે રાધે. હું વિશાલ ઉપાધ્યાય, હિલિંગ ફેથથી. હેવ અ સક્સેસફુલ બિઝનેસ.